પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવવા માટે સૌ પ્રથમ તો ફોટોશોપની અંદર આપણે એક ફોટો એજન્ટનો કે કસ્ટમરનો લઈ લેવાનો છે. ત્યારબાદ ક્રોપવાળું બટન દબાવીને ફોટાને સાઇઝ ક્રોપ કરી નાખવાની છે. હવે ક્રોપ કરવા માટેની સાઇઝ રહેશે વિથમાં 1.38 ઇંચ અને હાઇટમાં 1.77 ઇંચ. રિઝોલ્યુશન તમારે 300 કેબીનું રાખવાનું છે. 300 પિક્સલ રાખશો તો પણ ચાલશે. હવે સૌ પ્રથમ પૂરેપૂરા ફોટાને સિલેક્ટ કરી નાખવાનો છે. ત્યારબાદ Ctrl T દબાવી અને સાઇઝ સિલેક્ટ કરવાની છે. આપણે સાઇઝ એટલા માટે રાખવાની છે કે એને બોર્ડર કરવાની છે. હવે બોર્ડર કરવા માટે Ctrl T દબાવી અને ખૂણા ઉપરથી આપણે થોડુંક નીચે કરવાનું. નીચે એટલે આપણે પટ્ટી દેખાય એટલું. એ થયા પછી શિફ્ટ દબાવીને કરવાનું. હા, શિફ્ટ દબાવશો તો ચારેય ખૂણા એક સરખા મેનેજ થશે. સાઇઝ મેળે આવી જાય ત્યારબાદ એડિટના એન્ટર મારી દેજો એટલે સિલેક્શન છે એ નીકળી જશે અને ત્યારબાદ સ્ટોક લાગશે. સ્ટોક એટલે આપણે બોર્ડર કહેવાય ગુજરાતી ભાષામાં. એના માટે ફોટોશોપની અંદર એડિટમાં જવાનું છે. એડિટમાં ગયા પછી તમને અલગ અલગ ઓપ્શન દેખાશે, જેમ કે અનડુ, ફ્રીઝ. આપણે સ્ટોક ઉપર દબાવવાનું છે અને સ્ટોકમાં વિથની સાઈડ રાખવાની છે 3 પિક્સલની. 3 પિક્સલ રાખશો એટલે જ્યારે ફોટો નીકળશે ત્યારે એની સાઇઝ થોડીક સારી આવશે, મતલબ ઘાટી આવશે, કેમ કે ફોટો પ્રિન્ટ થાય એના માટે. કોમ્પ્યુટરની અંદર થોડીક સાઇઝ નાની દેખાય. પછી અંડરની બોર્ડર થઈ ગયા બાદ આપણે સિલેક્શન કાઢી અથવા તો ડાયરેક્ટ જ સીધું Ctrl A દબાવવાનું છે એટલે બહારની બોર્ડર સિલેક્ટ થઈ જશે અને ફરીથી એડિટમાં જઈને સ્ટોક દેવાનું છે. સેમ સાઇઝ રાખવાની 3 પિક્સલની. જો તમારે વધારે કરવી હોય તો 4 પિક્સલ રાખી શકો. 3 પિક્સલ ઇનફ છે. 3 પિક્સલ રાખશો એટલે ફોટો એકદમ ક્લીન દેખાશે અને ફોટાને થોડોક ડલ હોય તો વ્હાઇટ કરવાનો છે. Ctrl L દબાવશો એટલે તમને લેવલનું ઇનબોક્સ દેખાય. એમાં 2-3 લેવલ હશે. એમાં જે લાસ્ટ લેવલ છે એને થોડુંક અંદર કરવાનું છે. તમારી વ્હાઇટનેસ પ્રમાણે તમારે જોવાનું છે. એવું લાગે તો તમારે થોડુંક પ્રેક્ટિસ કરતું રહેવાનું. હવે ફોટો વ્હાઇટ થઈ ગયા પછી એને આપણે પ્રિન્ટ કરવાની છે. હવે પ્રિન્ટ માટે આપણે લઈશું સાઇઝમાં 8 પ્રિન્ટ કરશું એટલે 8 પ્રિન્ટ પ્રમાણે આપણે સાઇઝ સિલેક્ટ કરવાની છે. આપણે જે ફોટાની સાઇઝ રાખવાની છે પ્રિન્ટ કાઢવા માટે એ 8 કોપી 4x6ની સાઇઝમાં કાઢવાની છે. એટલે જે આપણે ફોટો રેડી કર્યો છે સ્ટોક સાથે બોર્ડરવાળો એ ફોટાને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનો છે. એક 4x6નું નવું પેજ લઈ લેવાનું છે અને એમાં ફોટાને ડ્રેગને ડ્રોપ કરી દેવાનું. એટલે એ ડ્રેગને ડ્રોપ કરવા માટે વી ટૂલનો ઉપયોગ કરવાનો છે અથવા જો ટૂલ બોક્સ હોય સાઈડમાં તો ત્યાં વી ટૂલ મળી જશે. મૂવ ટૂલ એને કહેવાય છે. એ મૂવ ટૂલમાં જે ફોટો આપણો છે એને ડ્રેગ કરી અને જે આપણી નવી 4:6 સાઇઝની સાઇઝ છે ત્યાં ડ્રોપ કરી દેવાનો છે. ડ્રોપ કરીને આ રીતે એક તમને પહેલી વખત પેલું બોક્સ કરવાનું રહેશે. એ બોક્સ કરવા માટે રૂરલનો યુઝ કરવાનો છે, જે Ctrl R થી રૂરલ કરી શકશો. અને ત્યારબાદ ફોટો જે છે એને હરખો સેટ કરી દેવાનો છે 8 કોપરે પ્રમાણે. હવે ફોટાની સાઇઝ જે મેં તમને ક્રોપ ટૂલમાં દીધી હતી એ જ રાખવાની છે. એટલે ફોટાની જે વિડ્થ હશે, જે હાઇટ છે અને વિડ્થ છે એ બધી સરખી આવશે. હવે સરખો ફોટો કરી અને તમારે સાઇઝ મેળવી લેવાની છે. ત્યારબાદ એ ફોટાને તમારે ડુપ્લિકેટ કરવાનું છે. હવે ડુપ્લિકેટ કરવા માટે જ્યાં લગીન સિલેક્શન હશે ત્યાં લગીન ડુપ્લિકેટ નહીં થાય, તો તમારે પહેલાં તો એન્ટર મારી દેવાનું. હવે જો આ જે ફોટો છે એ ડુપ્લિકેટ નહીં થાય જ્યાં લગીન એનું પેલું સિલેક્શન હશે ત્યાં લગીન. તો તમે એન્ટર મારશો એટલે તમારી સાઇઝ જે છે એ એમનેમ રહેશે. અને સિલેક્ટ કર્યા પછી તમારે એને સિલેક્શન મતલબ આપણે જે ફોટો જે આપણો લેયર છે એને સિલેક્ટ રાખવાની છે. સિલેક્ટ કર્યા બાદ જ તમારે એ ફોટાને સાઈડમાં લેવાનો છે. હવે કઈ રીતે થાય તો કે જો આ જે બોક્સ છે ફોટા જે લેયર સિલેક્ટ કરેલી છે એને આપણે એન્ટર મારશું એટલે આ જે 6 ખૂણા છે એ નીકળી જશે. જો હવે આ રીતે થાય છે. હવે એની જગ્યાએ તમારે પહેલાં તો સેટ કરી દેવાનું, એન્ટર મારી દેવાનું. હવે અલ્ટર અને શિફ્ટ દબાવવાનું. અલ્ટર શિફ્ટ દબાવશો એનાથી શું થાય કે જે ફોટો છે ને એ સીધી જ સાઈડમાં
સાઈડમાં આવશે, નહીં નીચે જાય નહીં ઉપર થાય, સેમ સાઈડમાં નીચે આવશે. પછી અલ્ટરશિપ છોડીને પાછું અલ્ટરશિપ દબાવવાનું, એટલે એ ડુપ્લિકેટ થઈ જશે, કોપી થઈ જશે અને સેમ સાઈઝમાં લેયર બની જશે નવી. હવે એ બધી જ લેયર છે, 4 લેયર છે ને, એ 4 લેયરને આપણે મર્જ કરવાની થશે છેલ્લે, જ્યારે 4 ફોટા એક લાઈનમાં થઈ જાય ત્યારે. હા, યાદ રાખજો, શિફ્ટ સાથે દબાવજો. કંટ્રોલ દબાવવાથી તમે જે લેયર છે એને ડુપ્લિકેટ કરી શકશો અને શિફ્ટ દબાવવાથી જે સાઈડ તમે કર્સરને ફેરવશો એ સાઈડમાં સીધો ફોટો, મતલબ જે પણ ઇમેજ હશે એ ચાલશે. હવે શું કરવાનું કે લેયર 1 કોપી 2, લેયર 1 કોપી અને બધાને મર્જ કરવાની. મર્જ કરવા માટે સિમ્પલ છે, કંટ્રોલ E દબાવવાનું. પણ યાદ રાખજો, જે પહેલી લેયર છે એના ઉપર જ ક્લિક રાખજો, એટલે નીચેની લેયરો કોપી થશે. તમે નીચેની લેયર એમાં ઉપર સિલેક્શન રાખશો તો એની નીચેની છે એ થશે. હવે પાછું જે બધા ફોટા છે એની ઉપર ક્લિક કરીને કંટ્રોલ શિફ્ટ દબાવી અને બધા ફોટાને નીચે લઈ લેવાનું છે. આ બધા ફોટા નીચે આવી જાય એટલે એને સેવ કરી નાખવાનું છે અને ડાયરેક્ટ પ્રિન્ટ કરવાની છે. હવે પ્રિન્ટ કરવા માટે તમારી પાસે જે પણ કલર પ્રિન્ટર અવેલેબલ હોય એમાં પ્રિન્ટ થઈ જશે. ખાલી તમારે A4 સાઇઝ નહીં મૂકતા, A4 સાઇઝ મૂકશો તો પછી 4x6ની સાઇઝમાં એ પ્રમાણે આવશે. આપણે 4x6નું એક જ અલગથી જ પેપર આવે છે એ લઈ લેવાનું. હવે આમાં એક ધ્યાન રાખજો, જ્યારે તમે કંટ્રોલ પ્રિન્ટ કરશો ને તો સ્કેલ ટુ ફિટ મીડિયા રહેવા દેજો. જો નહીં રહી તો આ રીતે ફોટાની સાઇઝ થઈ જશે, એટલે એમાં ફરજિયાત ટીક રાખવાનું છે. ત્યારબાદ ડાયરેક્ટ જ પ્રિન્ટ આપવાની છે અને તમારું જે તે પ્રિન્ટર હોય એને સિલેક્ટ કરવાનું છે. હવે આપણી પાસે એપ્સન L3210 છે તો એને આપણે સિલેક્ટ કરીએ છીએ. હવે ખાસ વાત, પ્રોપર્ટીમાં જઈને સિલેક્શન કરવાનું છે. જે પણ ડોક્યુમેન્ટ સાઇઝ છે એ ચેન્જ કરીને 4x6ની 10x15 સેન્ટીમીટરની રાખવાની. અને યાદ રાખજો, તમારું પેપર કયું છે, ગ્લોસી છે, મેટ છે, જે પણ હોય એ પેપર સિલેક્ટ કરવાનું છે. હવે મેઇન વાત એ છે કે આપણે જે પેજ લીધું છે એ કોમ્પ્યુટરની અંદર આડું પેજ બનાવેલું છે, પણ તમારે જ્યારે પ્રિન્ટરની અંદર પેપર મૂકો ત્યારે ઊભું પેજ મૂકવાનું છે. મતલબ જે મોટો ભાગ છે એને સીધો રહેવા દેવાનો અને નાનો ભાગ છે એને આડો રહેવા દેવાનો. એટલે જ્યારે એ કરશો ત્યારે આપણે આમાં સિલેક્શન રાખવું પડશે લેન્ડસ્કેપને તમારે પોર્ટ્રેટમાંથી ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ કરી દેવાનું છે. લેન્ડસ્કેપ કરશો તો જ તમારો ફોટા જે 8 કોપી છે એ સીધી સાઈડમાં આવશે, નહીં તો ફોટા તમારા આડા થઈ જશે. કેમ કે મેં આવા ઘણા એક્સપિરિયન્સ કરી લીધા છે. ઘણી વખત શું થાય કે આપણે પોર્ટ્રેટ કરી 10x15ની 4x6ની સાઇઝ રાખીએ અને ફોટા છે એ સીધા આવે અને નાના થઈ જાય, સાઇઝ જે છે નાની થઈ જાય. આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ રેગ્યુલર સાઇઝના હોવા જોઈએ, જેથી કરીને બધા કસ્ટમરોને કામમાં લાગે. હવે આ ફોટા બનાવવા માટે તમારે આ જે સિમ્પલ સ્ટેપ છે એને ફોલો કરવાના છે અને ફોલો કર્યા બાદ તમે લેન્ડસ્કેપ મતલબમાં જે આપણે લાઇનમાં દોર્યું છે એ પ્રમાણે કરવાનું છે. જો આ ફોલોને તમે કરશો, આ સિસ્ટમ ફોલો કરશો તો તમારા ફોટા ઇઝીલી પાસપોર્ટ સાઇઝના બની જશે અને તમે કસ્ટમરને સારી એવી ક્વોલિટી આપી શકશો અને ઝડપી કામ બનાવી શકશો. આવા ને આવા વધારે માહિતી જોવા માટે તમારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. અને જો તમને સારું લાગ્યું હોય તો તમે બીજા તમારા મિત્રો કે જે પણ ગ્રુપ સર્કલ હોય, તમારું વોટ્સઅપ ગ્રુપ હોય તેમાં પણ શેર કરી શકો છો. થેન્ક યુ, આભાર.